જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયાનું એક નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગરની પત્રિકામાં છબરડાના મામલે ધારાસભ્ય સંજય કોરોડિયાએ પોતાનું નિવેદન આપ્યું છે। આ પત્રિકા રમતગમત સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરે છપાવી હતી અને તેમાં ગરબડીના મામલે તેનું નિવેદન સામે આવ્યું। જનરલી પત્રિકા કાલે વોટ્સએપ ગ્રુપમાં મને પણ મળી છે, એટલે જે પણ અધિકારીઓ દ્વારા પત્રિકા બનાવવામાં આવી છે, હકીકત શું છે એ ખબર નથી, પણ જે બહાર આવી છે મુજબ સાંસદમાં પણ ગીર સોમનાથ લખ્યું છે, ધારાસભ્ય તરીકે મારું પણ ગીર સોમનાથ લખ્યું છે, અને ભગવાનજીભાઈના નામની એની સરનેમની પાછળ કરગઠિયા કરી નાખ્યું છે। એટલે આવી ખૂબ મોટી ગંભીર ભૂલ છે। કામ કરેની ભૂલ થાય, પણ આવું સામાન્ય છે કે જે એક જનરલ નોલેજ હોય અને આવી પત્રિકાઓ બનાવવા તરીકે જવાબદાર મુખ્ય અધિકારીઓ જ હોય છે, તો આ અધિકારીની ભૂલ છે એ ગંભીરતા છે। મને એવી વિષય થાય છે કે અત્યારે ચર્ચાઓ જે રીતે મીડિયામાં ચાલે છે કે જો આવી પત્રિકાઓની અંદર આવી ભૂલો થતા હોય અધિકારીઓ, તો એની પાસે કામની અપેક્ષા શું રાખી શકી કે આવી ભૂલો પણ એનાથી થતી હોય છે। તો આ ગંભીર ભૂલ છે, એનું ગંભીરતા લેવી જોઈએ, અને ઘણી વખત આવા પ્રોટોકોલ ભંગ ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ દ્વારા થતા હોય છે। ચેક પણ કરવામાં આવતું નથી, પોતાની રીતે આવી રીતે મનમાની કરીને ક્યારેક ક્યારેક કરતા હોય છે, જેનાથી એક સમાજની અંદર અને એક ખોટી ઇમ્પ્રેશન થતી હોય છે, અને આનાથી એક સરકારની પણ ઇમેજ ખરાબ થતી હોય છે। તો આવું ન થવું જોઈએ, અને જે લોકો આની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એમની ઉપર કાયદેસર એમને કાર્યવાહી થાય, જેથી આ બીજી વખત આવી ભૂલ ન થાય। જનરલી પત્રિકા કાલે વોટ્સએપ ગ્રુપમાં